સુરત દાદા આથમવાની તૈયારીમાં હોય ત્યારે આખું જગત સોનેરી રંગે રંગાઈ જતું હોય છે. પણ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામ રતનપુરમાં રહેતા કાના માટે આ આથમતો સૂરજ એક ડર લઈને આવતો. કાન્હો એટલે દેખાવડો, નમણો અને ગુણવાન જુવાન, પણ કુદરતે તેની સાથે એક ક્રૂર મજાક કરી હતી. જેમ જેમ અંધારું ઉતરે તેમ તેમ કાનાની આંખો સામે કાળી મેષ જેવું અંધારું છવાઈ જતું. તેને રતાંધળાપણું હતું. તેની મા રેવાબા આ વાત જાણીને રાત દિવસ ચિંતામાં ઉગળતી રહેતી. રેવાબાના પતિ વર્ષો પહેલાં ગુજરી ગયા હતા. હવે આંધળીનો ટેકો કહો કે જીવતરનો સહારો, બધું જ કાનો હતો. રેવાબાના મનમાં એક જ ફાળ પડતી, મારા ગયા પછી આ દીકરાનું શું થશે? અંધારામાં એને એક ઘૂંટડો પાણી કોણ પાશે? આ ચિંતામાં ને ચિંતામાં રેવાબાએ એક મોટું સાહસ કર્યું. તેમણે પાડોશના ગામની સુંદર અને સંસ્કારી કન્યા રાધા સાથે કાનાના લગ્ન નક્કી કરી નાખ્યા. પણ અહીંયામાં એક ડરનો ફાળતો હતો. રેવાબાએ આ સત્ય રાધાના પરિવારથી છુપાવ્યું. તેમણે વિચાર્યું કે જો વહુ ઘરે આવી જશે તો પછી ધીરે ધીરે બધું સંભાળી લેશે. લગ્ન ધામધૂમથી પત્યા. રાધા તો લક્ષ્મીનો અવતાર હતી. ઘરના ખૂણે ખૂણાને તેણે પોતાની મમતાથી ભરી દીધો. પણ કાનો રાત પડતા જ જાણે પથ્થર બની જતો. તે ઓસરીમાં જ બેસી રહેતો અથવા વહેલા સૂઈ જવાનો ઢોંગ કરતો. દિવસો વીતતા ગયા અને આવી દિવાળી, દીવાઓનો તહેવાર. પણ કાના માટે તો આ અંધારાની કસોટી હતી. રાધાના પિયર સૂરજગઢથી આમંત્રણ આવ્યું. સાસુ સસરાએ આગ્રહ કર્યો કે જમાઈ પહેલી દિવાળી સાસરે જ ઉજવે. રેવાબાનો જીવ તાળવે ચોટ્યો. તેમણે કાનાને ખૂણામાં બોલાવીને ધ્રુજતા અવાજે કહ્યું, બેટા કાના, તારું ધ્યાન રાખજે. ત્યાં કોઈને ખબર ના પડવી જોઈએ કે તને રાત્રે દેખાતું નથી. આબરૂનો સવાલ છે દીકરા. અંધારું થાય તે પહેલાં પહોંચી જજે અને ભૂલે ચૂકે રાત્રે ઘરની બહાર પગ ન મૂકતો. માની આંખમાં આંસુ જોઈ કાનાનું હૈયું ભરાઈ આવ્યું. તેણે માના પગે લાગીને વચન આપ્યું, માં, તારું માથું નીચું નહીં થવા દઉં. તે પોટલું બાંધીને નીકળ્યો તો ખરા, પણ રસ્તામાં એક ગઢડા બળદનું ગાડું ખૂટી ગયું હતું. કોઈની મદદ કરવામાં કાનાનો કિંમતી સમય વેડફાઈ ગયો. સુરત દાદા ડૂબવા આવ્યા અને કાન્હાના પગ ધ્રુજવા લાગ્યા. સૂરજગઢ હજુ દૂર હતું અને તેની આંખો સામે અંધકારના પડદા પડવા લાગ્યા હતા. કાનો મનમાં બોલ્યો, હે ઠાકરજી, આજે મારી માની લાજ રાખજે. તે ઠોકરો ખાતો, દિવાલોને અડતો માંડ સાસરાની શેરી સુધી પહોંચ્યો. પણ હવે તેને કશું જ દેખાતું નહોતું. સામે સાસરિયાનું ઘર હતું કે કચરાનો ઢગલો એ તેને સમજાતું નહોતું. થાકીને તે એક ઊંચા ઢગલા પર બેસી ગયો. તેને ક્યાં ખબર હતી કે આ કચરાનો ઢગલો તેના જીવનની સૌથી મોટી કસોટીની શરૂઆત છે. કાન્હો જે કચરાના ઢગલા પર બેઠો હતો એ બરાબર તેના સાસરાના આંગણાની સામે જ હતો. રાતનો સમય હતો એટલે આખા ગામમાં દીવા તો પ્રગટ્યા હતા, પણ કાનાની આંખો માટે એ દીવા પણ ઝાંખા પડી ગયા હતા. હજુ તો એ હાફ ખાતો બેઠો જ હતો ત્યાં ઘરનો દરવાજો ખુલ્યો. કાન્હાની સાસુ, જેનું નામ હતું સાતાબા હતું, એ ઘરનો કચરો નાખવા બહાર આવ્યા. અંધારામાં તેમને દેખાયું નહીં કે કોઈ માણસ ત્યાં બેઠો છે. તેમણે તો સૂપડું ભરીને કચરો સીધો કાનાના માથા પર જ પથરાવી દીધો. કાનો ફફડી ઉઠ્યો. તે ઝાટકો ખાઈને ઊભો થયો તો શાંતાબાની નજર પડી. અરે બાપરે, આ તો મારા જમાઈરાજ. શાંતાબાના તો હોશ ઉડી ગયા. તેમને થયું કે પહેલીવાર આવેલો જમાઈ અને એના પર જ કચરો નાખ્યો. આ તો કેવી અપશુકનિયાળ વાત. તે શરમાઈને માર્યા થરથર ધ્રુજવા લાગ્યા અને કોઈને કહ્યા વગર ચૂપચાપ રસોડામાં દોડી ગયા. ત્યાં જ કાનાનો સાળો 10 વર્ષનો ગોપાલ પોતાની ભેંસને ચરાવીને પાછો ફરી રહ્યો હતો. શાંતાબાઈએ તેને જોઈને આપતા અવાજે કહ્યું, બેટા ગોપાલ, તારા જીજાજી બહાર કચરાના ઢગલા પાસે ઊભા છે. મારાથી ભૂલથી તેમના પર કચરો નખાઈ ગયો છે. તું જલ્દી જા અને તેમને માનભેર અંદર લઈ આવ, નહીંતર એ રિસાઈને પાછા જશે. ગોપાલ દોડતો ગયો. જીજાજી, તમે અહીં કચરા પર કેમ બેઠા છો? ચાલો ઘરમાં પધારો. કાન્હાને તો કાંઈ દેખાતું નહોતું, પણ તે હિંમત હાર્યો નહીં. તેણે મનમાં વિચાર્યું કે જો હું એમ કહીશ કે મને દેખાતું નથી તો મારી માની આબરૂ જશે. તેણે તરત જ હસતા મોઢે જવાબ આપ્યો, અરે ગોપાલ, હું તો જમીન માપી રહ્યો હતો કે આમાંથી કેટલા ગાડા ખાતર બનશે.
તમારી જમીન તો બહુ ફળદ્રુપ લાગે છે ઓ. ગોપાલને થયું જીજાજી તો બહુ જ્ઞાની છે. તેણે કાનાનો હાથ પકડ્યો. કાનો હાથના ટેકે ચાલવા લાગ્યો. રસ્તામાં એક મોટી ભેંસ ઊભી હતી. ભેંસે અજાણ્યા માણસને જોઈને જોરથી શ્વાસ લીધો અને ઘુરક્યું. કાનો ડરી ગયો. તેને લાગ્યું કે કોઈ રાક્ષસ જેવું પ્રાણી તેની સામે છે. તેણે પૂછ્યું, ગોપાલ, આ શું છે? ગોપાલ હસ્યો. જીજાજી, આ તો આપણી ભેંસ રાધા છે. કાનાએ સમય સૂચકતા વાપરીને ભેંસની પૂંછડી પકડી લીધી અને બોલ્યો, વાહ, ભેંસ તો બહુ તગડી છે ઓ. પૂંછડી પરથી જ ખબર પડી જાય છે. આમ તે ડગલે ને પગલે પોતાની ખામી છુપાવતો અંદર પહોંચ્યો. ત્યાં ધાનના ભંડાર માટે જમીનમાં મોટો ખાડો ખોદેલો હતો. કાન્હો તેમાં સીધો જઈને પડ્યો. ગોપાલ ગભરાઈ ગયો. જીજાજી, શું તમને દેખાતું નથી? કાન્હાએ ધૂળ ખંખેરતા હસીને કહ્યું, અરે ગાંડા, હું તો એ જોવા માંગતો હતો કે ભંડાર કેટલો ઊંડો છે. મારે પણ ઘરે આવો જ ભંડાર બનાવવો છે. એટલે જરા ઊંડાઈ માપતો હતો. તારો હાથ આપ, મને બહાર કાઢ. કાન્હો માંડ બચીને બહાર નીકળ્યો, પણ તેના દિલના ધબકારા વધી ગયા હતા. અંધારું હવે વધારે ઘટ થઈ ગયું હતું અને અંદર જમવાની તૈયારીઓ થઈ રહી હતી. કાન્હાને ખબર હતી કે અસલી કસોટી તો હવે થાળી સામે બેસવામાં છે. ઘરમાં દીવાબત્તી થઈ ગઈ હતી. રસોડામાંથી ગરમા ગરમ લાડુ, સુખડી અને ભજીયાની સુગંધ હવામાં લહેરાતી હતી. કાન્હાના મનમાં તો ફાળ પડી રહી હતી, પણ બહારથી તે એકદમ શાંત દેખાવાનો પ્રયત્ન કરતો હતો. શાંતાબાએ ઓસરીમાં પાટલા ઢાળ્યા. કાન્હાને માંડભેર બેસાડ્યા. તેની સામે થાળી પીરસાઈ, પણ કાન્હાને તો માત્ર વાસણનો અવાજ સંભળાતો હતો. થાળી ક્યાં છે એ દેખાતું નહોતું. શાંતાબા પોતે જમાઈને પીરસવા આવ્યા. તેમણે પગમાં રૂમઝૂમ કરતા ઝાંઝર પહેર્યા હતા અને હાથમાં કાચની બંગડીઓનો રણકાર થતો હતો. કાન્હો અંધારામાં એટલો ગભરાઈ ગયો કે તેને દરેક અવાજ કોઈ જોખમ જેવો લાગતો હતો. જેવો સાસુજીનો હાથ થાળી પાસે આવ્યો અને બંગડીઓ કણકી, કાન્હાને લાગ્યું કે પેલો ઘેટો કે ભેંસ ફરીથી તેના પર હુમલો કરવા આવ્યા છે. ગભરાટમાં કાન્હાએ અંધારામાં હાથ વીંઝવ્યો. તેનો હાથ સીધો થાળીને લાગ્યો અને આખી થાળી ઉછળીને શાંતાબાના પગ પર પડી. શાંતાબા તો હેપતાઈ ગયા. તેમને લાગ્યું કે જમાઈરાજ હજુ પણ પેલા કચરાવાળા બનાવથી નારાજ છે અને વેર વાળી રહ્યા છે. તે બિચારા રસોડામાં દોડી ગયા અને રડવા જેવી થઈ ગઈ. તેમને થયું, અરે રે, જમાઈને ખોટું લાગી ગયું છે. હવે દીકરીનું ઘર કેમ ચાલશે? રાત વધી રહી હતી. જમી પરવારીને બધા પોતપોતાની જગ્યાએ સૂવાની તૈયારી કરવા લાગ્યા. રાધા અને કાન્હાને ઉપરના ઓરડામાં સૂવા માટે મોકલવામાં આવ્યા. કાન્હો દિવાલનો સહારો લઈને માંડ ઉપર પહોંચ્યો. રાધાને લાગ્યું કે તેનો પતિ થાકી ગયો હશે એટલે દિવાલ પકડીને ચાલે છે. તેને ક્યાં ખબર હતી કે કાન્હા માટે આ આખી દુનિયા અત્યારે કાળી મેષ જેવી છે. અડધી રાત થઈ. આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું. કાન્હાને લઘુ શંકા માટે જવું પડ્યું. તે ધીરેથી પથારીમાંથી ઊભો થયો. રાધા ઊંઘમાં હતી. કાન્હો અંધારામાં ફાંફા મારતો ઓરડાની બહાર નીકળ્યો. તેને રસ્તો જ નહોતો મળતો. તે ભટકતો નીચે ઓસરીમાં પહોંચી ગયો, જ્યાં સાસુ શાંતાબા સૂતા હતા. કાન્હાને લાગ્યું કે આ કદાચ પાછળનો વાળો હશે. તે ચાલતો અજાણતા શાંતાબાની પથારી પાસે પહોંચી ગયો અને તેનો પગ સાસુના પગ સાથે અથડાયો. શાંતાબા ફાટી આંખે જાગી ગયા. અંધારામાં પડછાયો જોઈને તેમને ફાળ પડી. કોણ છે? ચોર! કાન્હો સમજી ગયો કે તે ખોટી જગ્યાએ આવી ગયો છે. તે ગભરાઈને બોલ્યો, અરે ના સાસુમા, આ તો હું છું, તમારો જમાઈ. શાંતાબા નવાઈ પામ્યા. જમાઈરાજ, તમે અત્યારે અહીં શું કરો છો? કાન્હાએ તરત જ વાત વાળી લીધી. માં, મને માફ કરજો. પેલી જમતી વખતે થાળી વાગી ગઈ હતી ને, એનું મને બહુ દુઃખ થયું હતું. મને ઊંઘ ન આવી એટલે હું ખાસ તમારી માફી માંગવા નીચે આવ્યો છું. શાંતાબાનું હૈયું ભરાઈ આવ્યું. તેમને થયું કે મારો જમાઈ તો કેટલો દયાળુ અને સંસ્કારી છે. મધ્યરાત્રિએ માફી માંગવા નીચે આવ્યો. તેમણે ગડગડા થઈને કહ્યું, બેટા, તમે તો દેવ જેવા છો. જાઓ, હવે નિરાતે સૂઈ જાઓ. રાધા પણ અવાજ સાંભળીને નીચે આવી ગઈ.
તેણે કાનાનો હાથ પકડ્યો અને તેને પાછી ઉપર લઈ ગઈ. કાન્હાએ આસ્કારો અનુભવ્યો, પણ તેના મનમાં એક જ વિચાર ચાલતો હતો, હવે સવાર ક્યારે પડે અને હું ક્યારે મારા ઘરે માની ગોદમાં પહોંચું. પરોઢિયું થયું. પંખીઓના કલરવ સાથે સૂરજદાદા સોનેરી કિરણો સૂરજગઢના આંગણે પધાર્યા. કાના માટે આ કિરણો આશીર્વાદ સમાન હતા, કારણ કે હવે તેને બધું જ સ્પષ્ટ દેખાતું હતું. તેની આંખોમાં હરખ હતો, પણ મનમાં હજુય ફડફડાટ હતો કે જો હું થોડી પણ વાર રોકાઈશ તો કદાચ પકડાઈ જઈશ. કાનો ઉતાવળે ઊભો થયો અને પોટલું બાંધવા લાગ્યો. રાધા આ જોઈને નવાઈ પામી. અરે કાનાજી, હજુ તો સવાર પડી છે. બા બાપુજીએ તો રોકાવા માટે કેટલો આગ્રહ કર્યો છે. હજુ તો દિવાળીનો અસલી તહેવાર બાકી છે. કાનાએ હસતા મોઢે પણ મક્કમતાથી કહ્યું, રાધા, ઘેર માં એકલી છે અને ખેતરે પણ કામ ઘણું છે. મારે આજે જ નીકળવું પડશે. શાંતાબા અને સાસરિયા પણ આવ્યા. તેમણે બહુ રોક્યા, પણ કાન્હો જાણતો હતો કે જો સાંજ પડી ગઈ તો ફરી પેલું કાળું અંધારું અને ફરી એ જ ઠોકરો તેને હેરાન કરશે. તે પોતાની માને આપેલું વચન તોડવા માંગતો નહોતો. જમાઈની વિદાય વેળાએ શાંતાબાએ તેમને આશીર્વાદ આપ્યા. રાતે બનેલી ઘટનાથી શાંતાબાના મનમાં જમાઈ માટે માન ખૂબ વધી ગયું હતું. તેમને લાગ્યું કે આવો વિવેકી અને માફી માંગનારો જમાઈ તો ભાગ્યે જ મળે. કાનો ઝટપટ ભેર ડગલા ભરતો પોતાના ગામ રતનપુર પહોંચ્યો. જેવો તે ઘરના આંગણે પહોંચ્યો, રેવાબા ઉંબરે જ બેઠા હતા. દીકરાને સહી સલામત જોઈને માની આંખો ભરાઈ આવી. કાનાએ માના પગ પકડ્યા અને બધી જ વાત માંડીને કરી. કચરાના ઢગલાની વાત, ખાડામાં પડવાની વાત અને પેલી થાળીવાળી ઘટના. કાનો બોલ્યો, માં, મેં તારી આબરૂ સાચવી લીધી, પણ મારું હૈયું આજે રડે છે. ક્યાં સુધી હું આ જૂઠના સહારે જીવીશ? રાધા જેવી સાચી અને નિર્દોષ છોકરી આ વાત છુપાવી એ શું પાપ નથી? રેવાબાના મનમાં પણ લાંબા સમયથી આ મંથક ચાલતું હતું. તેમણે કાનાનો હાથ પકડ્યો અને ગળગળા અવાજે કહ્યું, દીકરા, જૂઠના પાયા પર ક્યારેય સુખનું મંદિર ચણાતું નથી, પણ તારા ભવિષ્યની ચિંતામાં આ કર્યું. પણ રાધા તો વિશ્વાસ તોડવો એ મોટું પાપ છે. એ જ દિવસે સાંજે જ્યારે રાધા પાછી આવી, ત્યારે રેવાબા અને કાનાએ તેને પાસે બેસાડી દીવો પ્રગટાવ્યો અને કાનાએ ધ્રુજતા અવાજે સત્ય કહી દીધું. રાધા, મને રાત્રે કશું જ દેખાતું નથી. આ સત્ય મેં તારાથી છુપાવ્યું હતું. રાધા ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કાનાને લાગ્યું કે રાધા હવે રિસાઈને જતી રહેશે, પણ રાધાએ કાનાનો હાથ પકડીને કહ્યું, તમે આટલા દિવસ આટલું દુઃખ એકલા સહન કર્યું. તમે ઠોકરો ખાધી પણ મને ખબર ન પડવા દીધી. મને તમારા રતાંધળાપણાનું દુઃખ નથી. મને દુઃખ એ વાતનું છે કે તમે મને પારકી સમજીને આ વાત છુપાવી. પત્ની તો પતિનો પડછાયો હોય છે. હવેથી તમારી આંખો અંધારામાં થાપ ખાય ત્યારે મારી આંખો તમારા માટે રસ્તો શોધશે. રેવાબાની અને કાનાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. સત્ય બોલ્યા પછી કાનાના મન પરથી મણમણનો ભાર ઉતરી ગયો અને રાત્રે ભલે અંધારું હતું, પણ કાનાના જીવનમાં સાચો ઉજાસ પથરાઈ ગયો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે સત્ય ગમે તેટલું કડવું હોય, પણ તેને છુપાવવાથી મુશ્કેલીઓ વધે જ છે. પ્રેમ અને વિશ્વાસના સંબંધોમાં સત્ય બોલી દેવાથી હૃદય હળવું થાય છે અને સાચા સંબંધોની કસોટી પણ ત્યારે જ થાય છે. આભાર.